નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ સમાચાર। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદ એરપોર્ટથી કે જ્યાં અમદાવાદ એરપોર્ટ પરથી ₹39 કરોડની કિંમતનો ગાંજો ઝડપાયો છે। DRIએ અમદાવાદ કસ્ટમ્સ સાથે સંયુક્ત કાર્યવાહીમાં એરપોર્ટ પરથી 39.24 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે। આ પ્રતિબંધિત માલ બેંકોકથી આવેલા 3 ભારતીય નાગરિકો પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા 2 અઠવાડિયામાં એરપોર્ટ પર ત્રીજી મોટી ધરપકડ છે। તો ચોક્કસ ખાનગી માહિતીના આધારે અધિકારીઓએ આગમન પર શંકાસ્પદો પર નજીકથી નજર રાખી હતી। તેમની 6 ટ્રોલી બેગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી, જેમાં કેલોગના અનાજ, ચીઝલ્સ અને અન્ય નાસ્તા જેવા બ્રાન્ડેડ ખાદ્ય ઉત્પાદનોમાં કુશળતાપૂર્વક છુપાયેલા શંકાસ્પદ લીલા ગઠ્ઠાવાળા પદાર્થના 60 પેકેટ મળી આવ્યા, જે કપડાની ગડીઓ નીચે છુપાવવામાં આવ્યા હતા। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક। મૌલિક, જણાવશો કે જે માહિતી સામે આવી રીતે હવે કયા પ્રકારની કાર્યવાહી? બધું જે રીતે DRI છે તે અને કસ્ટમ વિભાગ છે તેના દ્વારા એક સંયુક્ત ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી 39.24 કિલોગ્રામ જેટલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। આ ગાંજો છે તેની કિંમત અંદાજિત 39 કરોડ રૂપિયા જેટલી છે। મહત્વની વાત છે કે એક બાતમીના આધારે બેંકોકથી આવેલા 3 ભારતીય નાગરિકો છે તેમને અટકાવવામાં આવ્યા હતા અને તેમની ટ્રોલી બેગ છે તે ચેક કરવામાં આવી હતી। તેમાંથી ખાદ્ય પદાર્થના પેકેટમાં અલગ અલગ રીતે ગાંજો છે તે છુપાડવામાં આવ્યો હતો અને 60 જેટલા પેકેટ છે તે મળી આવ્યા હતા। મહત્વની વાત છે કે આ પહેલા પણ 29 એપ્રિલે DRI અને કસ્ટમે 37 કિલો જેટલો ગાંજો છે તે પકડ્યો હતો અને તેની અંદાજિત કિંમત 37 કરોડ રૂપિયા હતી। એટલે છેલ્લા 3 થી 4 દિવસમાં 80 કરોડથી પણ વધારેનો ગાંજો છે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।